રામ રામ ને સીતારામ બધા મિત્રોને સ્વાગત છે તમારું દરેકનું આજના એક નવા વ્લોગની અંદર। અને આજનો વ્લોગ એટલા માટે ખાસ છે આપણો કારણ કે હાલ ગઈકાલે જે આપણે ફુલેકાનો કાર્યક્રમ પૂરો કર્યો તો આજે એ વરરાજાની જાન છે। અને હાલ તમે અહીંયાની ગાડી પણ જોઈ શકો છો, ગાડી ફાઇનલી તૈયાર થઈ ગઈ છે। જય દ્વારકાધીશ ભમ્મર પરિવાર, જોઈ લો સુંદર મજાની અહીંયા આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ હવે થોડીક વારમાં આપણે જાન લઈને પ્રસ્થાપન કરવાનું છે। સૌથી પહેલાં મિત્રો વરરાજાની સાથે સાથે આવી ગયા છીએ મોકળિયાણી માતાજીના મંદિરે દર્શન કરવા માટે, કારણ કે જાન પ્રસ્થાપન કર્યા પહેલાં માતાજીના દર્શન કરવા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। વાહ ભાઈ, તો ફાઇનલી જ્યારે જાન લઈને નીકળી ગયા છીએ ત્યારે હાલ આગળ પહોંચવામાં છીએ અને આપણે જાનની સાથે સાથે નીકળી ગયા છીએ। જાન આ પાછળ પાછળ આવે છે, આપણે અગાઉ આગળ થઈ ગયેલા છીએ। ફાઇનલી જ્યારે પહોંચી ગયા છીએ જાન લઈને ખડસલિયા મુકામે, અને હાલ અમારા ગાડીના ડ્રાઈવર પણ સાથે છે અને હજી આગળ જેટલા પણ જાન અહીંયા છે એ બધા આવે છે। દરેક લોકો અત્યારે ઉતારે પહોંચી ગયા છે ને આ જે મકાન તમે જોઈ રહ્યા છો અને અહીંયા ઉતારાનો કાર્યક્રમ રાખેલો છે। આપણે અંદર જઈએ। હાલ તમે જે આ શાનદાર મકાન જોઈ રહ્યા છો અહીં ઉતારાનો કાર્યક્રમ રાખેલો છે, તો અહીંયા ઉતારો છે વરરાજાનો। આપણે જે આગળ થોડીક ભીડ છે થોડીક ઓછી થાય ત્યારબાદ આપણે વરરાજાના પણ સીન લેવા જવાનું છે। ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે જે વરરાજો છે એ તૈયાર થઈ ગયો છે ને હાલ અત્યારે ફોટોશૂટ ચાલી રહ્યું છે। આ સાઈડ કેમેરામેન છે એ ફોટોશૂટ કરે છે। હાલ તમે જે પાસે જોઈ રહ્યા છો ફોટોશૂટ ચાલી રહ્યું છે। જ્યારે આ ફોટોશૂટ કમ્પ્લીટ થાય ત્યારબાદ આપણે આગળનો જે કાંઈ પણ કાર્યક્રમ છે એ આપણે જોવાના છે। તો ગાઈસ અત્યારે છેલ્લી અડધી કલાકથી જે ફોટોશૂટ ચાલી રહ્યું છે, આગળનો કાર્યક્રમ આપણે વ્લોગમાં જોઈશું। ફાઇનલી અત્યારે જે આપણે વરઘોડો લઈને આવ્યા છીએ ફાઇનલી પહોંચી ગયો છે અને અત્યારે જમણવાર પણ ચાલુ થઈ ગયું છે ઓલરેડી। તો આ સાઈડ તમે જોઈ શકો છો દરેક લોકો મસ્ત જમી રહ્યા છે। હાલ હવે આપણે પણ જમવા બેસવાનું છે। એક રોટલી મૂકી ગયો તો ગાઈસ અત્યારે ફાઇનલી મસ્ત જમવા બેસી ગયા છે। આપણી ડીશ રેડી છે ને આ સાઈડ તમે જોઈ શકો છો તમામ મહેમાનો પણ જમવા બેસી ગયા છે। ચાલો અત્યારે બપોરનું ટાણું થઈ ગયું છે તો મસ્ત જમી લઈએ।
અત્યારે લગ્ન ચાલી રહ્યા છે અને થોડીક વારમાં પૂરા થવાના છે અને હવે ડાયરેક્ટ મળીએ પાછા આપણે ઘરે. અને તો ગઈ ફાઇનલી ક્યારે ચાંદમાંથી પાછા વહી આવ્યા છે ઘરે. અને આજે લગ્નની સાથે સાથે બીજી મહત્ત્વની વાત એ છે કે આજે 22 જાન્યુઆરી થઈ ગઈ છે. જે તમને દરેકને ખબર હશે કે આપણા પ્રભુ શ્રી રામનું જે મંદિર છે અયોધ્યાની અંદર ભવ્ય મંદિર બનેલું એનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો. એટલે કે એની જે મૂર્તિની સ્થાપના થઈ એ પણ આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના હાથથી. એટલા માટે આજે હિન્દુઓ માટે ખૂબ જ ખુશીનો ઉત્સવ કહેવાય એવા આપણા પ્રભુ શ્રી રામનું જે ભવ્ય મંદિર અયોધ્યાની અંદર બન્યું છે એનું ઉદ્ઘાટન આજરોજ હતું. અને ભાઈ એટલા માટે ખાસ જે પ્રમાણે આપણા વડાપ્રધાને કીધું હતું કે દરેક જગ્યાએ મસ્ત દીવા કરવાના છે અને આપણે જે આ રામલીલાનો ઉત્સવ છે ઉજવવાનો છે તો એ ફાઇનલી ક્યારે મસ્ત દીવા કમ્પ્લીટ થઈ ગયા છે. અને બાકી તો જોઈ લો દરેક જગ્યાએ મસ્ત દીવા ગોઠવી દીધા. લગ્ન પણ આપણે હતા પૂરા થઈ ગયા. તો હવે મળીએ એક નવા બ્લોગની અંદર. જય શ્રી રામ, જય માતાજી.